નમસ્કાર, આપણા એક ફરીથી નવા વ્લોગમાં સ્વાગત છે. અને આપણે આવી ગયા તમે નેક્સ્ટ વ્લોગમાં જોયું વિરાત્રા માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અને ફાઇનલી તમે જોઈ શકો છો સામે મંદિર છે અને આ બાજુ થોડું ફોટોવાળું શૂટિંગ હેડેલું છે. લોકો ફોટોનું શૂટિંગ કરી રહ્યા છે અને ચેડે નોઈસ આવેલો છે ઇગ્નોર કરો, કારણ કે ચેડે નોઈસ આવે. ફાઇનલી તમારા ભાઈને રીલગ્રાફર એટલે કે શૂટર બનાવી નાખ્યો છે. અને ઓય આ ભાઈએ રાતના કીધું હતું કે આ ભાઈ શું કહેવાય શું કહેવાય બકરીયા, એટલે બકરીયા નથી આપા દેશ બટી આ શું થાય શંકરિયા હોય. અને ફાઇનલી આપણને કોઈ મળી ગયો છે નારિયેલી. અને આ ચીવ પક્ષી છે, તમે કોમેન્ટ કરજો ને. તો ફાઇનલી હવે ચડવાની તૈયારી થઈ ગઈ છે ને બધા ઉપર ચડી રહ્યા છે. ને અંદર 12 જ્યોતિર્લિંગ પણ આવેલી છે ને માતાજીનું મંદિર હજી 1300 પાવડી ચડશો પછી જોવા મળશે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, આવા નવા નજારા જોતા મળશે. અને અલ્પેશભાઈ ફાઇનલ તૈયાર થઈ ગયા છે બાબલા એમ. તમે જોઈ શકો છો કે પાછળથી પાકિસ્તાનની વાઘા બોર્ડર, ઓલીરી પાકિસ્તાનની બોર્ડર છે. અને આપણે ઉપર ચડવાનું છે ને બહુ તડકો થઈ ગયો છે ને ઉપર ચડવાનું હજી મોડું થયેલું છે, એટલા માટે હવે ફાઇનલી ડાયરેક્ટ ઉપર ચડી જઈશું. અને તમે જોઈ શકો છો કે આ બાજુ છે ઓલી વાઘા બોર્ડર. અને વિડીયો બનાવવા માટે છોકરા ઉતાવળ થયા છે અને ફાઇનલી શૂટર આવી ગયા છે. અને આપા શું કહેશો, કેવી મજા આવે છે? એકદમ મજા આવે છે. વાયરો ઢાઢો આવે છે, ગરમી લાગે, ઢાઢો વાયરો આવે છે ને, તો હમણાં પાછળ આવશે ને એટલે ખબર પડશે કેવો વાયરો આવે છે. તો ફાઇનલી તમે જોઈ શકો છો ઓલી બાજુ છે એ 15 કિલોમીટર સુધી ઉપર રસ્તો છે. અને ત્યાં આર્મીની BSFની ત્યાં જવાન રહે છે. અને આપણે ચડવાનું છે, હોમું મંદિર દેખાય રહ્યું ઉપર ચડવાનું છે ઉપર ચડવા માટે. એટલા માટે તો ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હે ફાઇનલી આપણે આ મંદિર દર્શન બીજા કરી આવ્યા છે ને હવે નીકળી જાય છે ઉપર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અને હવે બૂટ બીજો બહાર ઉતાર્યા હતા તો પહેલાં બૂટ બીજો પહેરી અને નીકળી જઈએ. તમે જોઈ શકો છો કે બૂટ છે આપણા બૂટ પીડ્યા છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી અંદર ઉપરલા મંદિર, આ નીચેના મંદિરના દર્શન કરી નાખીએ. હવે જવાનું છે ઉપરલા મંદિરના દર્શન કરવા માટે. ફાઇનલી તમે જોઈ શકો છો કે અહીંયાથી પાવડીઓ સ્ટાર્ટ થઈ ગઈ છે ને આપણે 10 પાવડીઓ ગેન કરી નાખી છે. અને હવે નીકળી ગયા છે માતાજીના ઉપર દર્શન કરવા માટે. અહીંયાથી 1300 પાવડીઓ પડે છે એટલે થોડું કાઠું તો પડવાનું છે, ગરમી પણ થશે. અને વચમાં આવા મંદિર આવેલા છે, પ્લસ શિવનું મંદિર આવેલું છે જ્યાં 12 જ્યોતિર્લિંગ છે. ફાઇનલી 300 સીડીઓ પૂરી કરી અને શિવના મંદિરે આવી ગયા છે. અંદર થોડી વિડીયોગ્રાફીની મનાઈ છે. શું કહેશો પહેલા? ચમ છે મજા મજા પહાડ મજા જ છે ને? મજા આવે, બસ મજા આવે. બસ મજા, બસ ફૂલ મજા આવે. 300 પાવડીઓ પૂરી કરી દે ને હવે ઉપર ચડવાનું છે. હજી 1000 પાવડીઓ બાકી છે. ફીલ દે મેં ફીલ દે. ચલો આરજે છે એટલે થોડી મેં ફીલ દે. અને મંદિરે જવાનું છે, કન્ટિન્યુ બને રહેજો. અને પાણી આવે છે. અરે યાર વાહ રે વાહ, આરજે માં સુવિધા હારી. તો ચલો પાણી બીજું પી લઈએ. 500 પાવડીઓ પૂરી કરી. વાયરો કેટલો ખતરનાક આવી રહ્યો છે. અને આ બાજુ પણ નજારો જોઈ શકો છો, પ્લસ આ બાજુ પણ નજારો જોઈ શકો છો. અને ઉપર બધાય નામ લખેલા છે પથ્થર ઉપર. તો ભાઈબંધ ક્યાં પણ જાઓ અહીંયા પહાડો ઉપર નામ મતલબ. તો ફાઇનલી હવે નીકળી ગયા હતા ને ભાઈ લો થાકી ગયા હતી. ચમ ભાઈ થાકી જા ગયા તમે? ચમ થાકી ગયા બેટી? લડો તો પડો નહીં હો. આપણે 700 સીડી કમ્પ્લીટ કરી નાખી છે અને હજી તો બાકી છે 1300. હવે ઉપર દર્શન કરાવું સિનેમેટિક શોટ. તો ફાઇનલી હવે પહોંચી ગયા છે 1160 સીડીએ. અને હાલત બહુ ટાઈટ થઈ ગઈ છે. ગિરનાર તમારી વાત હતી, સોરી બહુ ખતરનાક લાગે છે, થોડું મુશ્કેલ લાગે. તો ફાઇનલી ચડી ગયા છે મંદિર ઉપર અને માતાજીના દર્શન કરી વાળ્યા છે. મળીએ નીચે જઈ ગયા છે ને હવે જવાનું છે જમવા માટે. તો કન્ટિન્યુ બને જવાનું ડાયરેક્ટ જમવા માટે. તો ચાલો જઈએ. ખાલી હવે થઈ ગયા હતા વળતા અને પાછું શંકર દાદાનું મંદિર આવી ગયું છે. તો હવે નીચે ઉતરીને ડાયરેક્ટ મળીએ. હવે જમવાનો પ્રોગ્રામ ડન કરવાનો છે ને તો દેશી. અને ફાઇનલી આ છે પણ જે આ શૂટિંગ કરવાની મજા આવે છે ને હાથથી, જે મજા જ નથી આવતી. કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં.
કન્ટિન્યુ. ફાઇનલી હવે ગુજરાતમાં આવી ગયા છીએ અને હવે આવી ગયા છીએ જેમાં ધરણીધર ભગવાનના દર્શન કરવા માટે, મૂછાળા કૃષ્ણના દર્શન કરવા માટે. અને ફાઇનલી હું અલ્પેશભાઈ નીકળી ગયા છે. અલ્પેશભાઈ શું કહેતા હતા? અમે નવો મોબાઈલ લાવ્યા કદી લાવ્યો? હમણાં બસ. આ તો કોઈક જાણે પહેચાણો લાગે છે. ફાઇનલી તમે જોઈ શકો છો, આ છે કાનાનું મંદિર ને આવી ગયા છીએ અમે. દર્શન બીજા કરી વાળા છે ને હવે જવાનું છે ઢીમણનાથ દાદાના દર્શન કરવા માટે. તો ચલો જઈએ. કરી નાખે દર્શન. હા. લડો. ફાઇનલી આવી ગયા ઘરે. આજના વ્લોગમાં આટલું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.